ચેનલ ઓફ વડોદરા। નસવાડી તાલુકાના આદિવાસીઓને અંદરોઅંદર લડાવી પોતાના રોટલા શીખતા પરપ્રાંતીય નેતાઓને ચૈતર વસાવાએ ચેતવણી આપી છે। મળતી માહિતી અનુસાર નસવાડી તાલુકાના તણખલા ગામે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ચૈતર વસાવાએ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી અંદરોઅંદર લડાઈ ઝઘડા કરાવી, ફૂટ પડાવી, દુશ્મની કરાવી અને ત્યાં જ રહીને આદિવાસીઓની રાજકીય આગેવાની કરી પોતાના ઘરના રોટલા શેકતા પરપ્રાંતીયોને નિશાને લીધા હતા, જેમાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં રહેતા પ્રાંતીય નેતા આદિવાસીઓને લડાવવાનું બંધ કરવા તીખા શબ્દોમાં કહ્યું, નહીં તો તમે લોટો લઈને આવેલા, જે દિવસ આદિવાસી જાગશે તે દિવસ તમને લોટો લઈને પાછા યુપી બિહાર મોકલી દઈશું। જ્યારે ડુંગર વિસ્તારમાં રહી 2 નંબરનો કાળો કારોબાર કરે છે અને નેતાનો વેશ ધારણ કરનાર સામે ચૈતર વસાવાની લાલાખ હતી। ચૈતર વસાવાને આદિવાસી યુવાઓએ આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે ઢોલ નગારા સાથે તેમને ખભા પર બેસાડીને ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બેહી જાઓ ભાઈ। તો અમને બધાને રાજપીપળા નજીક પડે છે ભરૂચ કરતા, અમને બધાને ફાયદો થયો કે નુકસાન થયું? તો એવી રીતના 29મું રાજ્ય બનશે, એની રાજધાની કેવડિયા બનશે, તો આપણને બધા જે રીતે તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતે ઝારખંડીઓ માટે બન્યું, જે રીતે આદિવાસીઓને અંદર લડાવવાનું બંધ કરી દેજો। જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં રવાના કરી દઈશું। અહીંયા લોટા લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર લડાવે છે ને રાજ કરે છે, એવા લોકોને પણ ઓળખી લેજો। જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપીશું। આ આદિવાસીઓનું ખૂન છે। અમારા પૂર્વજોએ આઝાદીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે, અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે, શ્રી સરકાર કરી લેવામાં આવે છે, કંપનીઓને આપવામાં આવે છે। ત્યારે સાથીઓ, હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી, હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી। નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો, આટલા વર્ષોથી દર ભટકે છે, અહીંના નેતાઓ ગોળ ફેરવે છે, ખોટા વાયદાઓ કરે છે, મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહે છે, પણ મેં તમને વિસ્થાપિતોનો પણ આજના મંચ પરથી કેમ છું, બાલુભાઈ, હવે તમે બધા તૈયાર થઈ જાઓ, હવે ભીખ નથી માંગવાની। આ લોકો જો નર્મદા વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નહીં આપશે, આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરી દઈશું। તૈયાર થઈ જાઓ, અમે આગેવાની કરવા માટે તૈયાર છે, પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે, પોલીસનો પહેલો દંડો પહેલી ગોળી અમે ખાઈશું, પણ જો આ નર્મદા વિસ્થાપિતોને ન્યાય નહીં આપશે, આવનારા દિવસમાં નર્મદાની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છીએ। નર્મદા ડેમ આપણો છે, નર્મદામાં ઉત્પન્ન થતી વીજળી આપણી છે, નર્મદાનું પાણી આપણું છે, અહીંયા આપેલી જમીનો આપણી છે, અહીંયા બનેલી જીઆઈડીસીમાં કોલસો નીકળે આપણો છે, આંબા ડુંગરમાં યુરેનિયમ નીકળે આપણો છે। જ્યારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે, જ્યારે અમારા રોડની વાત આવે, જ્યારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો ભિખારીની જેમ હવે જવાનું નથી। પણ સાથીઓ, હવે તૈયાર થઈ જાઓ, અમે આગેવાન કરવા તૈયાર છે, બસ તમારો સહકાર જોઈએ છે। આ દેશ આપણો છે, અહીંના મૂળ માલિકો આપણે છે,
ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું, મારા વડીલો, યુવાનો, હું તડવી, હું વસાવા, હું ચૌધરી, હું ભીલ, હું ગામિત, હું દામોર, હું બારિયા એમ કરીને અંદર લડાવવાનું નથી. આપણે આદિવાસીઓ છે. જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે તમને ને અમને કોઈ પૂછવાનું નથી. પહેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે. આ વિસ્તારમાં પણ કેટલાક પ્રાંતપાંતી લોકો આવીને નેતા બનીને ફરે છે. એમને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓને અંદર લડાવવાનું બંધ કરી દેજો. જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં રવાના કરી દઈશું. અહીંયા લોટો લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર લડાવે છે ને રાજ કરે છે. એવા લોકોને પણ ઓળખી લેજો. જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપીશું. નસવાડી તાલુકાના તણખલા ગામે સમાજના વડીલો, આગેવાનો, માતા બહેનો, સૌ એસટી, એસસી, ઓબીસી માઇનોરિટીના તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને સ્નેહ મિલનનો અમારો કાર્યક્રમ હતો. સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસેલા છે, છતાં એમને પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી. સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈના અને એક વ્યક્તિને નોકરીના, એ પણ સરકારોએ પાડ્યા નથી. ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી 500 કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ, 1000 કિલોમીટર સુધી લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે. જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે, તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે. તમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું. સાથે સાથે તણખલામાં જે પણ એમપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવ્યું છે, દુકાનો બનાવી છે, એમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે 10 દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે અને બહારના લોકો જે પ્રાંતીયો છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે ને એમણે આ દુકાનો છીનવી લીધી છે. ત્યારે એમાં વહીવટી તંત્ર ન્યાય કરે, નહીં તો આવનારા દિવસોમાં અમે પોતે તણખલા આવીશું. અમારી હાજરીમાં એ જે પણ લોકોનો કબજો હશે એ અમે હટાવીશું અને છોડાવીશું, અમારા લોકોને અમે આપીશું. આ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તાર છે, પૈસા એક લાગુ છે. આ વિસ્તારમાં ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, ઊંચી બિલ્ડિંગો, રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ, આરોગ્ય, સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો, તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે. આજે આઝાદીના 78 વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઈનો પર છે. નોટબંધીમાં લાઈનો, કોરોનામાં લાઈનો, હમણાં જઈએ બેંકોમાં લાઈનો, તાલુકા પંચાયતોમાં લાઈનો, મામલતદારમાં લાઈનો, અનાજ લેવા જઈએ ત્યાં લાઈન પર લાગી જવાનું. તો આટલી બધી ખરાબ અમારી પરિસ્થિતિ છે. જો સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા રાખીશું. જેટલા પણ લોકો ભાજપ સાથે જોડાયેલા છે એ માટી કૌભાંડો કરે છે, 2 નંબરના દારૂ જુગારના ધંધાઓ કરે છે અને આવી ફ્રોડ કંપનીઓ ઊભી કરીને હજારો કરોડના ગરીબ લોકોના એકના ડબલ કરવામાં 6000 કરોડનો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ કર્યું. પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે. એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે 85 દિવસ થયા. આજે પણ એ પોલીસ પકડથી દૂર છે. તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે, એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે. તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો. અને અમે તો સરકારને કહેવા છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો. પેલા જે 376 બળાત્કારમાં પકડાયેલા છે એ એમએલએ નો પણ વરઘોડો કાઢો ને. તો સરકાર, એ પોલીસ, સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે. ભયનો માહોલ છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને જે પણ નગરપાલિકાની ચૂંટણી આવશે અમે પૂરી તાકાતથી લડીશું. સત્તામાંથી એ લોકોને કઈ રીતના દૂર કરવાના છે અમારું પ્લાનિંગ હશે.